નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। મહારાષ્ટ્રીયન સમાજે આગવી ઓળખ ઊભી કરી છે, પાટીલનું કહેવું છે। અંકલેશ્વર જેઆઈડીસીમાં સીઆર પાટીલના વરદ હસ્તે અંકલેશ્વર જોગર્સ પાર્ક નજીક ₹35 લાખના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું લોકાર્પણ કરાયું હતું। 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વર શહેરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા જોગર્સ પાર્ક ખાતે નિર્માણ કરાયું છે। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને અંકલેશ્વર શહેરના જોગર્સ પાર્ક ખાતે પહોંચીને પૂર્ણ થઈ। શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાઈ હતી, જ્યાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના વરદ હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ સભ્ય મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વરના સંસ્થાના પ્રમુખ નાથુ દોરીક, ઉપપ્રમુખ આર.ડી. માને, પ્રોજેક્ટ ચેરમેન સુનિલ નેવે, કો ચેરમેન સંજય કોકરે, સચિવ દિલીપ પાટીલ, સહસચિવ મનોજ બેલદાર, ખજાનચી યોગેશ પાટીલ, રવિ કદમ અને સંગઠન પ્રમુખ અમૃત સાણુકે સહિતના સમાજના આગેવાનો જોડાયા હતા। મહારાષ્ટ્રીયન સમાજ અહીં કર્મભૂમિ તરીકે અપનાવી આગવી ઓળખ ઊભી કરી હોવાનું સીઆર પાટીલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।